તો ગાઈસ અમે 3 મળ્યા અને કાંઈ અશુભ ના થાય એવું તો બને નહીં, તો અમે જે માર્કેટ લેવાના હતા એ બંધ હતું, તો અમે એની સામે જ ઝૂડિયો હતો તો ત્યાં આવી ગયા હતા. અને પૂર્વીનું રેડી થવાનું જ પતી નહોતું રહ્યું હતું, કેમ કે બેને આજે બેંગ્સ કાપ્યા હતા જાતે બી મિતાલીના ઘરે આવીને. ના, એ કાપીને જ આવી હતી, પણ તો બી બેંગ્સ કાપ્યા હોય એ છોકરીઓ માટે બહુ મોટી વાત કહેવાય. એટલે પછી અમે અંદર આવીને બી મિરર સેલ્ફી લીધી, અમારું આખું આઉટફિટ બતાવ્યું. અને હવે આપણે સમર કલેક્શન જોઈશું ગાઈસ, બહુ જ મસ્ત સમર કલેક્શન આવ્યું છે. એટલે પ્લીઝ જાઓ તમે, આમ એકવાર તો ચેકઆઉટ કરીને જાઓ. પહેલી વખત એવું લાગ્યું કે ઝૂડિયોમાં બધું સારું હતું, આમ કાંઈક એવું અમને તો એવું જ લાગ્યું હતું કે આ આજનો દિવસ અમારો ગયેલો જ છે, પણ કલેક્શન જોઈને થયું કે ના ભાઈ બહુ જ મસ્ત હતું બધું. આ છે ને કયું એક્ઝેક્ટ લોકેશન કઈ હતી? આ છે ને તમે 7D સ્કૂલ છે ને એ વાળું બ્રિજ ઉતરશો ને એટલે તુરંત જે ઝૂડિયો આવે ને એ ત્યાં ઝૂડિયો વાળું છે, એટલે મણિનગર વાળું ઝૂડિયો બી સમજી શકો છો. હા, તો જો ગાઈઝ આ વાળા શોર્ટ્સ ને બને આ છે ને કોટ સેટ હતું. આ તો ભાઈ તમે ક્યાંક બીચ કાઇન્ડ ફરવા ગયા હોય ને તો બહુ મસ્ત લાગે. ઉપર ટોપ હતો મસ્ત ક્રોપ ટોપ જેવો ને નીચે શોર્ટ્સ હતા. અને આગળ આ મને ગમી ગયું હતું ને જે અમે ટ્રાય બી કર્યું હતું. બધા ટ્રાય કરેલા વિડીયો પાછળ આવશે. તો આ ફ્રોક બી બહુ મસ્ત હતી, પણ આને મેં ટ્રાય નથી કરી કારણ કે થોડુંક એમાં અમે છે ને ઝૂડિયો વાળાને એટલા મસ્ત ઉલ્લુ બનાવ્યા હતા, તમે આગળ જોજો ગાઈસ. આ જો આ બધા મતલબ બધું મને તો ગમી રહ્યું હતું કે ભાઈ બધું અમારે જ્યારે કશું લેવાનું ના હોય ને ત્યારે બધું સારું આવે. સાચે હવે જો અમાર બંનેની બર્થડે આવે છે ને ત્યારે કઈ સારું નહીં આવે, અને અત્યારે લિટરલી બધું સારું હતું ને. ચલો બધું સારું બી હતું પણ બધું અમારી સાઈઝમાં અવેલેબલ હતું. એ જ, અને હવે અત્યારે અમને નહોતું લેવાનું કારણ કે હવે પાછળ બર્થડે આવે છે, એટલે હવે અમે જ્યારે બર્થડે પર લેવા જઈશું ને ત્યારે એટલું ડિસઅપોઇન્ટિંગ કલેક્શન આવશે ને કે વર્સ્ટ કલેક્શન આવશે ત્યારે. કઈ નહીં ગાઈસ, તમે તો આ વાળું બહુ જ સરસ લાગ્યો તો મને. ટોપ આ મસ્ત સીશેલ સ્ટાર્સ ને વાળું, આગળ 299 ને એ બધી ટી શર્ટો બી એટલી મસ્ત હતી. અને આ બધું છે ને 899 ની અંદર જ છે. અમારા વિડીયોમાં જે છે ને બધું જ 899 ની અંદર વાળો જ પાર્ટ લીધો છે અમે. મેક્સી ડ્રેસ તો એટલા મસ્ત છે ને, બધા 799 ના. અને જે કોટ સૂટ્સ બી હતા ને એ બી બહુ જ મસ્ત હતા. આ જો આ મિતાલીએ ટ્રાય કરેલું છે આગળ. હા, મને બહુ પૂર્વીએ બી મસ્ત બે મેક્સી ટ્રાય કર્યું હતું ને. હા, હમણાં આવશે બતાવજો. આ જો ગાઈસ આ એને ટ્રાય કર્યું હતું, મસ્ત લાગી રહ્યું હતું. એ બી છે આગળ વિડીયોમાં, એટલે પછી શર્ટ બી એટલા મસ્ત હતા ને. આ જો આ 299 વાળી ટી શર્ટ છે, એમાં બધા કલર્સ હતા અને બહુ મસ્ત મટીરિયલ હતું. અને આમ ગમે ત્યાં તમે પહેરી શકો. અને અમને તો ગમે આવી ટી શર્ટ. અને એની નીચે મને વ્હાઈટ લિનન પેન્ટ બહુ જ મસ્ત, એ મને હજુ આમ મારા દિમાગમાં રહી ગયું છે. અને એક લાઇટ ગ્રીન કલરની ટી શર્ટ, ભાઈ એ મને એટલો અફસોસ થાય છે. એમાં લાગી બી મસ્ત રહેતી રુચિ આવશે આગળ, હું તમને બતાવીશ. પણ મેં ના લીધી ગાઈસ. કોઈ વાત નહીં. આ જો આ બધી 299 વાળી ટી શર્ટ, 299 399 એવું જ છે. 199 વાળી હતી એ આગળ આવશે. એ પ્યોર કોટન વાળી હતી જે પેલા આખા કાઉન્ટર પર ઘરમાં પહેરાઈને હું તેવી પહેરીને કોલેજ જતી રહું, એવું કઈ નહીં. અમે તો બારે. અને પૂર્વીને એને ઝુલ્ફોમાંથી વખત જ નહોતો મળી રહ્યો. અમારો એ જુઓ ફરીથી મિરર, એને બસ મિરર દેખાવો જોઈતો હતો જે બસ મિરરમાં જોઈને કહી રહી હતી કે કોઈ ઇતના ખૂબસૂરત કેસે હો सकता है. પણ એ તો હવે પછી બધી છોકરીઓ સમજી જ શકે છે જેમણે એ જ દિવસે તાજા બેંગ્સ કાપ્યા હોય. અને જાતે આટલા સારા કાપા ભાઈ. હું તો એવું હું કાપું ને તો પેલો સલમાન ખાન ની સારા લાગે. આપણે તો બાર બ્યુટી પાર્લરમાં કપાઈ રહીએ તો ઘરે એવા જ લાગીએ. હા, તો બહુ સત્ય નહીં બોલવાનું. આ જો ગાઈસ આ આખું બધા જ અને બધા મસ્ત હતા. એ મને એક બી એવું મળી નતું રહ્યું કે જે દેશી ગવાર જેવું લાગે. બધા સારા જ રાખતા હતા. બહુ મસ્ત હતું આ વખતનું કલેક્શન. આમ હજુ આ વાળું છે ને મેં ટ્રાય કર્યું હતું એટલે આવશે આગળ. જો આ આખું 699 છે જો ઉપર ટેગ, એટલે 699 ના હતા. પણ એ બધું હું તમને કહું છું ને, અમે જેટલું બી ટ્રાય કર્યું છે ને અને જેટલું બી તમને અંદર વિડીયોમાં બતાવી રહ્યા છે બધું જ 899 ની અંદર જ છે ગાઈસ, એટલે બહુ જ સારું કહેવાય એમ તો. અને અમે લોકો ત્યાં 5 જ લઈ જવા દેતા હતા અંદર ટ્રાયલ રૂમમાં. લાઈન હતી બહુ મોટી, સન્ડે હતો અને સન્ડેના 5 વાગ્યા હતા, તો 5-6 અરાઉન્ડ. અને અમે બંને એકમાં ઘૂસી ગયા, એ એને ખબર જ નથી. અને 5 કરતા વધારે લઈને ગયા અને પાછું 6-7 લઈને ગયા. અને અડધો કલાક જેવું તો અમે ટ્રાયલ રૂમમાં રહ્યા હતા. બહારથી એકદમ ખખડાવે છે. પૂર્વી બીજા ટ્રાયલ રૂમમાંથી તો એ તો ભાગી ગઈ કે આ બંને તો મરશે, મને જોડે મારા. ટ્રાયલ રૂમ
ક્યારેય ના ઊભી, પહેલી 5 મિનિટ ઊભી રહી, પછી એ લોકો વધારે ખખડાવા લાગે ને તો એ ત્યાં ઊભી બી નથી, એ તો ક્યાંય દૂર જતી રહી ઊભી રહી હતી કે હું આ લોકો જોડે નથી, આ લોકોને માર પડે તો મને ના પડવું જોઈએ. ત્યાં એ જે દીદી હતા ને કહી રહ્યા છે કે ભાઈ કંઈ બોલો, એમને ખબર નથી કે અંદર 2 જણ છે, પણ જો કે અમે ટાઈમ સેવ કર્યો તો અમે 2 એકમાં જઈને. તો જો અમે આટલું બધું ઢગલો લઈને લાઈનમાં ઊભા છીએ ગાઈસ કે ક્યારે અમારો વારો આવશે, અને જ્યારે અમે લાઈનમાં ઊભા હોઈએ તો અમારે આજુબાજુ તો કપડાં જોવા જ પડે ને, તો અમે નાઇટ સૂટ્સ જોતા હતા. આ વાળો સારો નથી, પણ ઉપર છે ને આ વાળો જેમાં પોકેટ છે ને એ વાળો મને બહુ ગમે તો. હવે જો અમે બંને એકમાં આવી ગયા છે ગાઈસ. ખબર. તો બસ ગાઈસ આ અમારા કપડાં હતા ને, આ તો અમે પહેરીને જ આવ્યા હતા. એટલે બસ અમે આવી ગયા છીએ અમારી જે રોજના પહેરવેશ છે એના ઉપર. એટલે હવે બસ, અને હવે પૂર્વીએ ટ્રાય કર્યું તો એ વાળું.